માંડલ તાલુકાના કાચરોલ ગામે દર ચોમાસે લોકોને હાલાકી ભોગવવી પડે છે। અહીં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી અત્યાર સુધી કોઈ વ્યવસ્થા ઊભી પણ નથી કરાઈ, જેથી સીતાપુર વિદ્યાલયમાં અભ્યાસ અર્થે જતા 50 વિદ્યાર્થીઓ વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। કાચરોલ ગામના લોકોને પણ બહાર જતા આવતા પાણીમાંથી જ પસાર થવું પડે છે। આ સમસ્યા અંગે અધિકારીઓનું વારંવાર ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ નિકાલ આવતા માંડલ તાલુકાના કાચરોલ ગામે દર ચોમાસે લોકોને હાલાકી ભોગવવી પડે છે। અહીં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી અત્યાર સુધી કોઈ વ્યવસ્થા ઊભી પણ નથી કરાઈ, જેથી સીતાપુર વિદ્યાલયમાં અભ્યાસ અર્થે જતા 50 વિદ્યાર્થીઓ વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। કાચરોલ ગામના લોકોને પણ બહાર જતા આવતા પાણીમાંથી જ પસાર થવું પડે છે। આ સમસ્યા અંગે અધિકારીઓનું વારંવાર ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ નિકાલ આવતો